ખેડૂતને ખાલી જરીક જોવો જાઓ 42 ડિગ્રી તાપમાનની વચારે ખેતર વચારે ઊભો ઊભો હાથમાં પાવડો ત્રિકમ કોદારી લઈને કામ કરે છે, તમે એને જ છેતરો છો? ઉપરવાળો બધી નોંધ લે છે. એ થોડો ઉપરવાળાનો જગનો તાત છે ખેડૂત, જેને જગના તાતનું બિરુદ મેળવ્યું છે, તમે એ લોકોને છેતરો છો યાર. તમારે કેટલું કમાવું, પૈસા ભેગા કરીને શું કરવું છે તમારે? એટલે તમે કોરા છોકરાને આ લઈ દઈએ, આપણે ઘરમાં આ નવીન વસ્તુ કરશું, એમાં ડુપ્લિકેટ બિયારણ આવી ગઈ 1 બેગ કે 2 બેગ, તો એના આખા વર્ષની પેદાશની પથારી ફરી જાય. તો એને હાઈટ દેવાની, અને એની અંદર જો આવું 1 કે 2 બેગ ડુપ્લિકેટ બિયારણની આવી જાય તો વિચાર કરો એ ખેડૂતનું શું પોઝિશન થાય. એની આ મેસેજ પણ આવ્યા છે મોબાઈલની અંદર, સોશિયલ મીડિયામાં, કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ આવે છે. તો હે ને ભાઈ જો ચણવા વર્ગી ગયા બિચારું, એને હું કાંઈ છે હિંચકા તો આપણી વાડીએ છે ને, આજે ખાઈ લેવાય ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. અને જય જવાન ને જય કિસાન સાથે શરૂઆત કરું છું આજના નવા વ્લોગની અંદર. તમારા બધાનું સ્વાગત છે. આપણે આજે વાડી આવી ગયા અને આજે વાવવાનું છે આપણે બકાલું. જ્યાં બકાલું બધું હાઇબ્રિડ લઈ આવ્યો છું. સીભડા છે, કાકડી સીભડા છે, દેશી ટમેટો, ગુવાર, ભીંડો, ઘીસોડા અને રીંગણી. આપણે હાઇબ્રિડ બિયારણ ઓરિજિનલ લઈ આવેલા છે ભાઈ. અને અત્યારે અને ભાઈ બકાલું ઘરની જમીન હોય ફેમિલી, બકાલું તો વાવી જ દેવાય ને. પછી એ સુમાહાની અંદર આની કિંમત હોય 80 રૂપિયા કિલોના ટમેટાના. તો પછી એટલું વાવી દીધું એટલે ઘરનું શાક આપણે ચાલે રાખે. ને ખરેખર બધાને જમીન હોય ને ભાઈ, થોડું ખાધા પૂરતું બકાલું વાવવું જ જોઈએ. તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં લાસ્ટ સુધી. અને નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાજુમાં રહે બેલ આઇકોન દબી દેજો, જેથી કરીને મારા આવેલા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. જય મુરલીધર. તો ફેમિલી આજે છે ને ભાઈ આપણું ફેવરિટ શાક છે કાબુલી ચણાનું, અને દહીંનો વઘાર નાખીને બનાવી દીધેલું છે ભાઈ. ઘીમાં ચોપડેલી રોટલી છે, પાપડ ને વેફર, છાશ ને. તો હે ને ભાઈ હવે જમી લઈ નિરાતે શાંતિથી, તો નાખું પણ ફૂગી જાય. જો ફેમિલી કેટલા બધા પક્ષી પાણી પીવા આવ્યા. જો ખિસકોલા છે, પેલા લેલાડા છે, લેલાડું પાણી પીવા આવ્યા, લેલાડા પાણી પીવા આવ્યા. જો ભાઈ ગરમી એવડી પડે ને ભાઈ, પંખીને અહીંયા ઘડીએ આવ્યા રાખે. જો હમણાં પીને વયા જાય ને વળી આગળ મેં ચણ નાખી છે ને, જો આગળ વળી જરીક ચણી લઈએ ને વળી પાછા પાણી પીવા આવી જાય. જ્યાં ખિસકોલા પછી બિચારામાં લાંબા થઈને પડ્યા રહીએ. પાણીના કુંડિયા ફેમિલી ભરતા રહેજો ભાઈ. જો હાવ નજીક આવે, જો ચણવા વર્ગી ગયા બિચારું. એને હું કાંઈ છે, મૂંગું પ્રાણી જીવ છે. જ્યાંમાં હું ગોતતા હોય બીજા જામ ખીચકોલા આમ છે, આમ છે ને ખિસકોલા પાણી પીને ચણી લે ને ખાઈ લે ને એટલે આ શીકોડી ઉપર ચડી જાય. આપણે છે ને ફેમિલી જો આ પી ગયું, અને આ 1 અને આ 2, આ 1 ના 2 ક્યારા બાકી રહ્યા છે. 2 ક્યારા પીવાઈ જાય ને આપણે છૂટા. 2 દી સુધી છે ને આપણે કપાસનું કામ કરી લઈએ પૂરું. કપાસના શાહ ઓરવી નાખી, વાવી લઈ. 2 દી પછી છે ને તો તમે મને જરીક કોમેન્ટ કરીને જણાવજો ફેમિલી, હવે અમે બીજું પાણી માથે પવાય કે ના પવાય. પાવું હોય તો કેટલા દી પછી 1 દી જવા દઉં કે 2 દી જવા દઉં, જરીક કોમેન્ટમાં જણાવજો મને. તે પછી આપણે છે ને આગળ વધી. એ 2 દીનો ગેપ હોય કે 1 દીનો ગેપ, ત્યાં સુધી આપણે આગળ છે ને પેલું ભાગ્ય રાખ્યું કપાસનું કામ પૂરું કરી લઈએ, ઓરવી દઈએ, વાવી લઈએ. પછી આમાં છે ને બીજું પાણી પાઈને અગજેલું થાય ને એટલે ખંડની દવા મારી દઈએ એટલે આનું કામકાજ, માંડવીનું કામકાજ પૂરું. 2 ક્યારા રહ્યા છે, 2 ક્યારા રહ્યા. જય માતા. તો આપણે છે ને ભાઈ ફેમિલી મગફળીમાં પાણી પી ગયું છે, અને ઘરે આવતા રહ્યા છે. એ પાણી પીવાઈ ગયું છે. અને જો નાહી ધોઈને હવે 1-1.5 કલાક આરામ કરી લઈએ. આપણે 4:30 વાગ્યા છે, 4:30 થઈ ગયા છે. હવે છે ને 1.5 કલાક આરામ કરી લઈ, પછી આપણે જગ્યાએ જવાનું છે. છોકરીઓ ક્યાંક લઈ જાઓ 2-4 દિવસથી આ થોડુંક મારે પાણી વહેલું પી ગયું ને, જોઈએ હજી હું કહે છે. ક્યાં જવાનું તમે કહો છો? ઉપરેલા બગીચે શું છે? હિંચકા તો આપણી વાડીએ છે ને, આજે ખાઈ લેવાય ને.
હે વાહ જો ફેમિલી એમ કે ના 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 હિંચકો તો મારી વાડીએ છે તો ઈ હિંચકો નથી ખાવો તમારે આપણી વાડીનો હિંચકો છે નથી ખાવો કે ઈ હિંચકામાં ને આપણી વાડીના હિંચકામાં શું ફેર હીરો આપણી વાડીએ એમ મને હીરો ઉપલેટાના હિંચકામાં શું ફેર કાંઈ હે શું ફેર તો એને એમ કે છે કે ઈ ખબર નથી તો પછી તો બેમાં શું ફેર છે જઈ હોય ને તો વાડીએ કાંઈ લાવી જાજો આપણી વાડીએ હિંચકી લેજો તો એમ કયો ને ત્યાં કંઈક નાસ્તો બાસ્તો મળે એમ કે બીજી કે મંદિરે જવું ક્યાં જવું પછી વિચારીને કેજી વિચારી 5-6 દી પછી કે 5-6 દી પછી આલો મને વિચારીને કે ત્યાં સુધી આપણે આરામ કરી લઈ બંને રહેજો વિડીયોમાં છેલ્લે સુધી નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બેલ આઇકોનને દબી દેજો જેથી કરી મારા આવેલ દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતું રહે બાકી બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી જય મુરલીધર તો કિશનભાઈઓ બધાને જય મુરલીધર જયમાં મોગલ અને ખાસ એક વાત કરવાની છે આજે આપણે કે ભાઈ ખેડૂતની સિઝન ચાલુ થઈ ગઈ છે વાવેતરનું બધું ચોમાસું જેમ જેમ નજીક આવતું જાય છે બધું વાવેતર બધાએ ચાલુ કરવાના તૈયારીમાં છે કોઈ કરી દીધું છે કોઈ ફૂલ તૈયારીમાં છે તો છે ને ભાઈ આપણે વાત એ છે કે ખાસ કરીને કપાસના બિયારણની અંદર જોઈ વિચારીને લેજો કારણ કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ બજારમાં ઘૂમરે છે અને ઘણી જગ્યાએ મેં એવા મેસેજ પણ આવ્યા છે મોબાઈલની અંદર સોશિયલ મીડિયામાં કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ આવે છે તો હે ને ભાઈ વિચારીને જાણી જોઈને પછી લેવા એક અપીલ છે અને જો કોઈ એવું ખેડૂત હોય કે ખબર ના પડતી હોય તો કોઈને ભેગું લઈને જઈને બિયારણ લેવા એક અપીલ રાખો હંમેશા આગ્રહ રાખો અને કંપનીનું જ બિયારણ લેવાનો આગ્રહ રાખો અને બીજું કે ભાઈ છે ને આમાં તો મરી રહીએ ખેડૂત ને ભાઈ કારણ કે નાનો ખેડૂત છે હું જ એક નાનો ખેડૂત છું નાનો વ્યક્તિ છું બરાબર તો મારી પાસે માત્ર ને માત્ર 4 વીઘા જગ્યા છે હવે આ તો ઠીક ચાલો મારા ઘરની એક ઓકે દાખલા તરીકે આ 10 વીઘા જગ્યા લીધી હોય રાખી હોય હાઈતે બરાબર તો એને હાઈટ દેવાની અને એની અંદર જો એક કે બે ડુપ્લિકેટ બિયારણની આવી જાય તો વિચાર કરો એ ખેડૂતનું શું પોઝિશન થાય એની એવા ઘણા સપના જોઈએ હોય કે ભાઈ આપણે વરસની અંદર આ પેદાય આવશે તો મારી છોકરીને આ લઈ દે મારા છોકરાને આ લઈ દે આપણે ઘરમાં આ નવીન વસ્તુ કરશું એમાં ડુપ્લિકેટ બિયારણ આવી ગઈ 1 બેગ કે 2 બેગ તો એના આખા વર્ષની પેદાયની પથારી ફરી જવાની છે બરાબર તો ખાસ એ વિચારી 5 જણાને પૂછીને બિયારણ લેવાનો આગ્રહ રાખજો બાકી તો ભાઈ આમાં મારો રામ જાણે ઉપરવાળો જાણે છે કે ભાઈ કિસાનને છેતરી ખેડૂત મારા મિત્ર ખેડૂતને છેતરીને એ લોકોને શું કરવા ઈચ્છે છે ક્યાં જવું છે ને કંઈ મને ખબર પડતી નથી કોને છેતરે છે એ તો તમે જુઓ યાર કોને છેતરો છો તમે જગનો તાત છે ખેડૂત જેને જગના તાતનું બિરુદ મેળવ્યું છે તમે એ લોકોને છેતરો છો યાર તમારે કેટલું કમાવું પૈસા ભેગા કરીને શું કરવું છે તમારે એટલે તમે કોને છેતરવાના જગ્યા ઠેકાણા જાજા છે તમે કોને છેતરો છો એ તો જુઓ યાર તમે યાર બંધ કરો બધું આ નાના ખેડૂત છે આ 42 ડિગ્રી તાપમાનની અંદર અત્યારે પાણી વારે છે ખેતી કામ કરે છે તમે તમારે ખાલી ઘરની બહાર નીકળો આહા બહુ તડકો છે એમ કહીને ઘરમાં કરી જાવ છો મેં જોયેલું છે રૂબરૂ જોયેલું છે મારી આઈ કે તો ખેડૂતને ખાલી જરીક જોવો જાઓ 42 ડિગ્રી તાપમાનની વચ્ચારે ખેતર વચ્ચારે ઊભો હાથમાં પાવડો ત્રિકમ કોદારી લઈને કામ કરે છે તમે એને છેતરો છો ઉપરવાળો બધી નોંધ લે છે યાર થોડો ઉપરવાળાનો ડર રાખો યાર થોડુંક તો છેતરવાનું જગ્યા જાજીએ ત્યાં જઈને છેતરો ફેમિલી છે ને ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે ફરી પાછા મળશું કાલે સાંજના 7 વાગે ત્યાં સુધી જય મુરલીધર જય મા મોગલ રાધે રાધે રામ રામ ને સીતારામ